તો મિત્રો ચૂંદડીનો રંગ અને લાખણસિંહની કટાર વાર્તા મિત્રો તમે ધ્યાનથી સાંભળજો। તો મિત્રો હવે લાખણસિંહ અને માણેકદે બંને ભેગા થયા। માણેકદેની ફૂલ જેવી કોમળ કાયા લાખોના બાહુપાસમાં અનેરા સુખનો આસ્વાદ માણતી હતી। લાખાએ એને સૈયા ઉપર બેસાડી એના અંગે અંગ ઉપર પ્રીતના વાદળ વરહાવતો એણે કેટલી મહેનતથી એને બચાવી હતી, તેમજ તે અચાનક હવારે અલોપ થઈ ગઈ। એ પછી પોતાની કેવી હાલત થઈ ગઈ હતી એ બધી વાત કરી। માણેકદે પણ પોતાના હૈયાને હળવું કર્યું અને બંને પ્રેમ સમાધિમાં ડૂબી ગયા। પ્રીતના વાદળ વરસવા માંડ્યા, દેહ અને દલ બંને ભીજાવા લાગ્યા। રાતનો ચોથા પહોરે લાખાએ રજા માગી અને જણાવ્યું કે આજથી રોજ રાતે તારી પ્રીતના પ્યાલા પીવા આવીશ। આ વાતથી તો માણેકદે તો હરખાઈ ગઈ અને ચોથા પહોરે નાગીચણામાંથી નીકળેલો લાખો દી ઉગતો તો વાડી ભેગો થઈ ગયો અને કોમે લાગી ગયો। પછી તો રોજ રાતનો નિયમ થયો। રાત પડે લાખો રોજી ઘોડી ઉપર અસવાર થતો, મધરાત પહેલાં તો નાગીચણા પૂગી જતો અને એક પોર માણેકદે હારે પ્રીતના પ્યાલા પીને ચોથા પોરે પાછો વળી નીકળતો। સાદુળને આ બધું ઓખના કણાની જેમ ખટકતું હતું, પણ એ લાખાથી એટલો બધો ડરી ગયો હતો કે કોઈની વાત પણ કરી શકતો ન હતો। એની નજર સામે લાખો એના ઘરમાં ઘૂસી અને એની પંડેતર હાથે રંગરાગ ખેલે એ સાદુળ સહી ન શકતો। આખરે એણે બોમણાસર રહી અને વીરા વાગડિયાને વાત કરવાનું નક્કી કર્યું। એને એક દિવસ માણેકદેને ઉઠા ભણાવી અને સાદુળ બોમણાસર જવા રવાના થયો। એના ગયા પછી તો લાખણસિંહ અને માણેકદે આખી રાત પ્રીતના પ્યાલા પીવા લાગ્યા। લાખાના ભુજભાસમાં જકડાઈ જતી માણેકદે વિનંતી કરી કે લાખા, તારી પ્રીતના પ્યાલા પીધા પછી હવે તો દિવસે તારા વગર ગમતું નથી। એક ઘડીનો તારો વિજોગ મારાથી સહન થતો નથી। મારે તો હવે તારા ઘરના પાણી ભરવા છે અને તારા રોટલા ઘડવા છે। તું ફિકર માં કર માણેકદે, થોડાક દન જવા દે। મારા હાટું નવું ઘર બંધાય છે, એનું કામ પૂરું થઈ જશે પછી હું તને ધોળા દાડે ઓયથી લેવા આવીશ અને મારા ઘરમાં બેહાડીશ। મારું આ વસન છે જા માણેકદે। લાખાના વચનથી માણેકદે થનગનવા લાગી, પણ એને ખબર ન હતી કે કુદરત પણ ક્યાંક પ્રીતને આડે આવીને ઊભી રહે છે। એના ભાગ્યમાં લાખણસિંહના ઘરના પાણી ભરવાનું લખણો ન હતું। પોતાના હાથે રોટલા ઘડી અને લાખણસિંહને ખવડાવવાની ઈચ્છા મનમાં જ રહી જવાની હતી, કારણ કે માણસ જાણે આ કરું તેનું ધાર્યું ન થાય, આદર્યા અધવચ રહે ધર્યું ધણીનું થાય। તો મિત્રો, પરતરિયાથી કરીએ નહીં પ્રીત, કરીએ તો ના ડરીએ, પ્રેમ રાહે ધરીએ ના પગ અને ધરીએ તો પાછા કોઈ દી ન ફરીએ। પરનારીથી બોધી પ્રીત ક્ષેમ કહો ક્યાંથી ઠરીએ, પડીએ પ્રેમ હુતાશન મોય જીવતા કેમ નીકળીએ। કામ નહીં કાયર તણું સૂરનર કેરું કામ છે, કવિ કહે મૃત્યુ માનજો પ્રેમ તણું પરિણામ છે। તો મિત્રો, માણેકદેની પ્રીતના પ્યાલા પીવાનું જેનું બંધાણ થઈ ગયું છે એવા લાખાએ એક અંધારી રાતે નાગીચણાના પાદરે ઘોડી ધંભાવી, ત્યારે લાખણસિંહની ઓળખતા એક વૃદ્ધ આયરે તેને ચેતવી દીધો કે એ લાખા ઘણા દે માણેકદેની પ્રીતના પ્યાલા પીધા અને મોજ માણી રોજ રાતે તું ઠેઠ મોટી મારડથી ઘોડી લઈને આવે છે। સરગની અપ્સરા જેવી ઈ રૂપાળી આયરાણી સાથે રંગના ફાગ ખેલે છે, પણ હે જુવાન લાખા આયર, આજે પાછો વળી જા, આજ ઘડી હારી નથી। આપા પાછા વળવાનું કેમ કહો છો? લાખાએ નિડરતાથી પૂછ્યું કે લાખા, આજ તારા માથે મોત જળુંબે છે। સાદુળના ઓગણે આજ પગ મેલ્યો તો તું જીવતો પાછો નહીં આવે। મોતનો ભેતો પ્રીતના માર્ગ પર પગ દીધો એ દીધથી જ મૂકી દીધો છે આપા। લાખો તો માણેકદે હારે મેળાપ થયો એ દીનો જ મરી ગયો।
હવે તો માણેકદેની પ્રીતને આશરે જીવી રહ્યો છું. મોતની બીક તો બાયલાને લાગે આપા, પ્રીતના પ્યાલા પીનારને ને. કે હે લાખા, આજ સાદુળ એકલો નથી, આજ તો બોમણાસરનો વીરો વાગડ્યો તારી વાડ જોઈને બેઠો છે. સાદુળે જઈને તારા અને માણેકદેના સંબંધની વાત વીરાને કરી છે અને એ અટાણે 25 આયરો ખુલ્લી તલવાર લઈને તારી વાડ જુએ છે. ફળિયામાં પગ મેલીશ એ ભેગું તારું ધડથી માથું નોખું થઈ જાય. પણ એ 25 જુવાનનો એક ઘા પડશે તો તારા શરીરના 25 કટકા થઈ જશે. ભલો થઈને પાછો વળી જા. 25 નહીં પણ 50 કટકા થઈ જાય ને તોય હવે હું પાછો ના વળાય. ઠેઠ મોટી મારડથી માણેકદેને મળવા આવ્યો છું અને એનું મોઢું દેખાડ્યા વગર મારાથી પાછું વળાય નહીં. મરદ થઈ અન મોતના ભોથી ભાગી નીકળું તો મારી માનું દૂધ લજવાય. આપા, માણેકદે જેવી જોબનવંતીનું પડખું લજવાય. પ્રીતના ખેલ તો રોજ રાતે ખેલું છું, પણ આજ તો મોતના ખેલ ખેલી કાઢું. આમ કહી અને લાખાએ ઘોડીને એડી મારી અને જ્યાં સાદુળની ખડકી પાસે આવીને જુએ છે તો ફળિયામાં ખાટલા ઢાળેલા છે. એ ખાટલામાં કાળની લબકારા મારતી જીભ જેવી ખુલ્લી તલવારો લઈ અને આયરો બેઠા છે. ઘડીક તો લાખોએ વિચારમાં પડી ગયો. માણેકદેને મોઢું દેખાડ્યા વગર જવાય નહીં તો પ્રીત લાજે. કંઈક વિચાર કરી અને એણે ઘોડી ફેરવી અને ઘરની પસવાડી લઈ ગયો. ઘોડીની પીઠ ઉપર ઊભો રહી અને એક છલાંગે સાપરા ઉપર ચડી ગયો. કેડેથી કટાર કાઢી અને ખપેડા ચીરવા લાગ્યો. 5 ખપેડા તોડી અને કટાર પાછી કેડે ખોસી દીધી, પણ ખોહતા ખોહતા કટાર હાથમાંથી પડી ગઈ. માણેકદેને મળવાની ધૂનમાં લાખાને કટાર ક્યાં પડી ગઈ એનું ધ્યાન રહ્યું નહીં અને ઈ કટાર ઓરડાની વચ્ચોવચ્ચ ઢોળિયો ઢાળેલી હૂતેલી માણેકદેના પેટમાં ઉતરી ગઈ. ધક ધક લોહીની ધાર ઉઠી. લાખે ખપેડા તૂટ્યા. ઉતર્યો મોભા મોભ. કેડેથી પડી કટાર કાફી કાળજાની ઘોર. માણેકદેની મળવાની ધૂનમાં મરદ લાખાએ ખપેડા તોડ્યા, પણ કેડેથી કટાર છટકી ગઈ અને માણેકદેના પેટમાં ઊંડી ઉતરી ગઈ. વેત એકની કટાર મૂઠ સુધી ઊંડી ઉતરી ગઈ. માણેકદે વેદનાની એક ચીસ પણ ના પાડી. પેટ ઉપર ઓઢણી કચકચાવીને બોધી દીધી અને લાખાને આવકારવા ઊભી થઈ. અત્યંત કારમી પીડા થતી હતી તોય પ્રીતમ કાજે ઈ જખમની પીડા ભૂલી ગઈ અને એની ઓખમાં સ્નેહ નેહ નવી રોશની ઝબકી. ઘાવને એણે ગણકાર્યો નહીં, પણ સમજી ગઈ કે જખમ જીવલેણ છે. પરુડિયો થતો તો પ્રાણપંખી દેહ છોડીને ઉડી જવાનો છે. લાખો ખપેડા સાથે પાઘડી બોધીને સડસડાટ અંદર ઉતરી ગયો. મુઠ્ઠીમાં મોતને લઈને આવેલા વાલમ તરસો પાછો ન જાય એટલા માટે માણેકદે એને હેતથી બાથ ભરી લીધી અને ઢોલિયા ઉપર હાથ ચાલીને બેહાડતા પોતાના બાપુના આગમનની વાત કરી. ફળિયામાં બધા એની વાટ જોતા બેઠા છે અને જો એ લોકોને જાણ થશે તો તારા શરીરના કટકા થઈ જશે એમ કહી ઝડપથી પાછા ચાલ્યા જવાની હેત ભર્યા અવાજે સલાહ પણ આપી. તો મિત્રો, આ હતી ચૂંદડીનો રંગ અને લાખણસિંહની કટાર વાર્તા. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી પાછળની વાર્તા તમે સાંભળી શકો. જય માતાજી.